ઠાકોર સમાજના બંધારણ મુદ્દે એક નવો વળાંક સામે આવ્યો છે. અગાઉ ઠાકોર સમાજના ગાયક કલાકાર ગબ્બર ઠાકોરને ડીજે વગાડવા અને સમાજના બંધારણનું ઉલ્લંઘન કરવા બદલ 1 વર્ષ માટે નાદ બહાર કરવામાં આવ્યા હતા. જે મામલો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. હવે આ જ મામલે ગબ્બર ઠાકોર અને ઠાકોર સમાજના એક અગ્રણી વચ્ચે થયેલું કોલ રેકોર્ડિંગ વાયરલ થતા વિવાદને નવો વળાંક મળ્યો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં હાલ ઠાકોર સમાજનું બંધારણ અને તેના નિયમો અંગે સતત વિવાદો સામે આવી રહ્યા છે. વડગામ તાલુકાના એક ગામમાં ગાયક કલાકાર ગબ્બર ઠાકોર દ્વારા ડીજે વગાડવામાં આવતા સમાજના નવા બંધારણનું ઉલ્લંઘન થયું હોવાનું કહી ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને 1 વર્ષ માટે નાદ બહાર કરવામાં આવ્યા હતા. આ નિર્ણય બાદ રાજ્યભરમાં ચર્ચાઓ ચાલી અને ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોર પણ મેદાને આવ્યા હતા અને ડીજે સંચાલકો તથા કલાકારોના સમર્થનમાં તેમને નિવેદન આપ્યું હતું. હવે આ સમગ્ર મામલામાં એક નવું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે, જેમાં ગબ્બર ઠાકોર સમાજના એક આગેવાન સાથે વાતચીત કરતા સાંભળવા મળી રહ્યા છે. આ વાયરલ કોલમાં ગબ્બર ઠાકોર એવું કહેતા સંભળાઈ રહ્યા છે કે જો સમાજના બંધારણનું ઉલ્લંઘન કરનારા અન્ય લોકો સામે કાર્યવાહી થતી નથી તો પછી ફક્ત અમારા સામે જ કડક પગલાં કેમ લેવાયા. સાથે જ તેઓ અન્ય નિયમ તોડનારા લોકો સામે પણ સામાન્ય કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે. સાંભળો તે કોલ રેકોર્ડિંગ. હાજી નમસ્કાર જી ગબ્બર ઠાકોર બોલું. રાયકણજી બોલ્યા? હોય પોસ્ટ એક જોઈ તમારી બહુ સારી છે. તો ચિયા ગોમ કીધું કાલે 8 તારીખ કે 6 તારીખ છે? કોરડા બહુ સરસ, ઈ મને ગમ્યું છે, બહુ સારું છે. તો એમાં જો ને તો નિર્ણય કમ્પ્લીટ હરખો રાખજો. જો કે મને પૂછ્યા વગર જેવું ડિસિઝન લઈને એમને કરી દીધું ને બહાર, તો એવી રીતના પરફેક્ટ ડિસિઝન રાખજો. એક હંગાત એમાં તો ભાઈ વાત એવી છે, મારી વાત તમે પેલા વપડો, પછી તમે કહો, હું તમારી વાત બધી વપડવાનો. મને જે પૂછ્યા વગર ડાયરેક્ટ ડિસિઝન લઈ લીધું તો ગોમ જે આયોજન કરી ભેળા કરીને એમને 12 મહિના માટે સમાજ બહાર કરી દેજો. તો બધા માટે નિયમ હરખો રહે. તમે સમજ્યા વાત ને? મને કોઈ વાંધો નથી સમાજ બહાર તમે કર્યો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ બંધારણનું એક સારું પાલન થાય, બહુ આગળ થાય. પત્રિકા ને તમે વાંચી અને જે આપણે બંધારણ છે ને પત્રિકા તમે કદાચ હું જ નહીં ભણેલો હોય પણ તમે પત્રિકા આખી વાંચીને વાપરજો, એના અંદર શું ઉલ્લંઘન કરેલું છે. કદાચ મારી ભૂલથી તમે મારા અંગત દંડ કર્યો, આપણે સ્વીકારવા તૈયાર છીએ સમાજ બહાર. એક વ્યવહારિક દ્રષ્ટિએ વાત છે, બરાબર? પણ સાચું કરજો એમ. કાલ ઉઠીને ફેર સમાજ ઉછી પબ્લિક રાજી થાય, જનતા રાજી થાય, એવું ના થાય એમ. જો તમે બોલો જે કેવું કહો. આ જે કોરડાનો છે ને, એ કોરડાની ગ્રામ સમિતિ એ નક્કી કરી વાત છે. અને એની અંદર જે બંધારણ સમિતિમાં નથી. એટલે શું કરવાના છે? શું હે? તમે નહીં હોય તો હતા આપડા અંદર, તો તમે હંગાત રહ્યા છો. એમ નહીં, હું સમાજની સાથે વાત તો આપણો સજેજીને તમે લઈ ગયા છો, તમારા હાથે તમે માઇક આપ્યું છે એમને. ઈ તો બંધારણ સમિતિમાં એ લોકો શું કીધું, ભાઈ ગામના એક વ્યક્તિને તમે બોલાવો. અમારા ગામના એક વ્યક્તિને, એટલે કે ગામના કોઈ આગેવાનને આ વિશે તમે બોલાવો. એટલે સદેવજી ઉભા થાય. બોલી એટલે એ રીતે પછી કે ભાઈ સદેવજી છે કે આ ઉભા લ્યો, હડો ભાઈ તમે આ શું કે ઓભળો. એટલે સદેવજી અહીંયા આયા, બરાબર. હવે આ જે સમિતિ છે ને, એ બંધારણ સમિતિ છે ને, એ નક્કી એ જ બધું કામ કરે છે. આના વિશે બધાની ચર્ચા વિચારણા કરી અને એ જે કરે છે એને અમારે ફોલો કરવાનો, પછી એનાથી અમારે વિશેષ અમારી કોઈ જવાબદારી નહીં. હું બોલું હવે? હા બોલો. ફોલો કરો પણ પરફેક્ટ કરજો એમ. જે મને પૂછ્યા વગર ડાયરેક્ટ નિર્ણય લઈ લીધું છે, તો ગામને જે મીટિંગ કરો ને એનું આયોજન એવું કરજો કે જે હોમે ગુનેગાર છે એને કોઈ પૂછવામાં ના આવે, સીધા સમાજ બહાર કરી દેજો એમ. એમને વગાડ્યું, મેં ડીજે વગાડ્યું છે અને એમને બી વગાડ્યું છે, મેં બી લાઈવ કર્યું છે, તો એમને બી લાઈવ થશે જ. એટલા માટે મીટિંગ થતી છે ને. એટલે મને ગમ્યું છે આર્યું. મેં તમને ફોન કેમ કર્યો? મેં ફોન એમને તો કર્યો ના હોય. મેં તમને કીધું કે મને ગમ્યું છે, મારા હંગા જે થયું રેડી થયું છે, ખોટું નથી થયું. તમે રાઈટ છો, બધા બહુ સારું કર્યું છે. અને કદાચ કોઈ ડીજે વગાડ્યું તો મામૂલી ભૂલ છે, એના માટે આટલી મોટી સજાઓ ના હોય. કોઈ બી વિચારો, ગમે તે લાખો કાર્ય હારા કરેલા છે ઓલરેડી, એટલે થોડી તમારા અંદર વડીલ છો. ઠાકોર સમાજના બંધારણનો વિવાદ હવે દિવસે દિવસે વધુ ગરમાઈ રહ્યો છે. ડીજે પર પ્રતિબંધના નિયમને લઈને ડીજે સંચાલકો અને કેટલાક સમાજના લોકો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે અને કહે છે કે આ નિયમના કારણે હજારો લોકોની રોજીરોટી પર અસર પડી શકે છે. બીજી તરફ સમાજના આગેવાનો પોતાના નિર્ણય પર અડગ જોવા મળી રહ્યા છે. પરંતુ હવે વાયરલ કોલ રેકોર્ડિંગ બાદ એવું લાગી રહ્યું છે કે સમાજની અંદર પણ મતભેદો ઊભા થઈ રહ્યા છે.
હવે જોવાનું રહ્યું કે ઠાકોર સમાજના આગેવાનો આ વિવાદનો ઉકેલ કેવી રીતે લાવે છે અને બંધારણના નિયમોમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં. તમારું શું મંતવ્ય છે સમગ્ર મામલે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.